રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં 14 દરખાસ્ત રજૂ કરવામાં આવી, જેમાંથી એક દરખાસ્ત નામંજૂર અને એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવે છે। રેસકોર્સ ઓડિટોરિયમના રિનોવેશનની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી, જ્યારે ગાર્ડન મેન્ટેનન્સની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી। મહાનગરપાલિકાએ કન્ઝ્યુમર રેટથી થતી ડીઝલની ખરીદી અટકાવી રિટેલ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે મહાનગરપાલિકાને દર મહિને અંદાજે 40 લાખ રૂપિયાનો ફાયદો થશે। આ ઉપરાંત શહેરને સ્વચ્છ રાખવા અંગે સલાહ અને માર્ગદર્શન મેળવવા માટે મહાનગરપાલિકા 1,25,00,000 રૂપિયાનો ખર્ચ કરશે। સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ માહિતી આપી। કુલ 14 દરખાસ્તો હતી, જેમાંથી એક નામંજૂર અને એક પેન્ડિંગ રાખવામાં આવી છે। નામંજૂર 4 નંબરની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં રેસકોર્સ ખાતે આવેલું ઓડિટોરિયમ રિનોવેશન માટેની દરખાસ્ત હતી। આગામી 4 માસ દરમિયાન જો પીપીપી ધોરણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર હોય એ પ્રયત્ન કરવા, 4 માસ દરમિયાન કોઈ એજન્સી ના આવે તો પછી પુનઃ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી મોકલવી।